તલોદ તાલુકાના પુંસરી પાસે ગેસ બોટલ ભરેલી ટ્રક સળગી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ અંગે મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના લાલપુર પાસે આવેલ નિયોન ગેસ પ્લાન્ટમાંથી આઈસર ટ્રક નંબર GJ1FT 9052 કોમર્શિયલ ગેસ બાટલો ભરી ગોતા ખાતે જઈ રહેલી હતી। તે દરમિયાન ગત રાત્રિના 9 વાગ્યાના સુમારે પુંસરી બસ સ્ટેશન નજીક કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ લાગતા ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રકને રોડની બાજુમાં ઊભી કરી દીધી હતી। આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા નીકળતા હોય આ ઘટનાની જાણ આજુબાજુના રહીશોને થતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ બુઝાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા। બીજી તરફ ગેસ બોટલ ભરેલી ટ્રક સળગી હોવાની જાણ તલોદ મામલતદારને થતા મામલતદાર DL રાઠોડ, પુરવઠા અધિકારી ચૌધરી, DYSP AK પટેલ, ઇન્ચાર્જ તલોદ PSI ચૌહાણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તલોદ, હિંમતનગર અને મોડાસા નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરતા મોડાસા અને હિંમતનગર પાલિકાના ફાયર ફાઇટર આવી આગને કાબૂમાં લીધી હતી। જોકે આગ લાગવાને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી। બીજી તરફ એકત્રિત થયેલ લોકોએ આગ બુઝાવવાના બદલે ચાલુ આગમાં બોટલ લૂંટવામાં મશગુલ થઈ ગયા હતા। આગ લાગવાને કારણે ટ્રકને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે। પુંસરી ગામ પાસે ગેસ બોટલ ભરેલી ટ્રકમાં લાગેલ આગને કાબૂમાં લેવા માટે હિંમતનગર પાલિકા, મોડાસા નગરપાલિકા અને તલોદ નગરપાલિકાને જાણ કરાતા હિંમતનગર અને મોડાસા નગરપાલિકાના ફાયર ફાઇટર સમયસર આવી પહોંચી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ઘર જેવું જમવા પધારો। ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો। શુદ્ધ શાકાહારી, સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો। સવારે ચા નાસ્તો, બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે। ટિફિન સેવા પણ ચાલુ છે। માસિક છૂટક જમવાનું ચાલુ છે। બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે। સંપર્ક અતુલભાઈ મોતા 9619282096 9082860028। એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ, બેન્ક્વેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે। હોટલ ઇલાર્ક પાછળ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ।